ભરૂચના કુરચણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે લક્ઝરી બસમાં આગ લાગતા દોડધામ મચી છે। 35 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। જોકે સમય સૂચકતા વાપરી મુસાફરો નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કુરચણ ગામ પાસે ગત રોજ સવારમાં 4:30 થી 5ના સમયમાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી। ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી। લક્ઝરી બસમાં ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ 35થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી લીધા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।